નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં અતિ વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં તાત્કાલિક આરોગ્યલક્ષી પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે પૂજ્ય સુચેતન સ્વામી, પૂજ્ય વંદન પ્રિય સ્વામી અને પૂજ્ય સંતોષ સ્વામીના માર્ગદર્શન મુજબ વડોદરાની મંગલમ હોસ્પિટલ, વાસના રોડ, ટ્રાયકલર હોસ્પિટલ, ગેંડા સર્કલ, કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, વાઘોડિયા રોડ, ગ્લોબલ સનસાઇન હોસ્પિટલ, માંજલપુરના સહયોગથી એમ્બ્યુલન્સ વાન સાથે નિષ્ણાત ડોક્ટર્સની ટીમ દ્વારા શહેરના દરેક વિસ્તારમાં નિઃશુલ્ક પ્રાથમિક તપાસ કરી દવાનું વિતરણ કરવામાં આવ્યું। હું અરુણ કુમાર ધનુષાનો ઓઝા પનગઢ 4માં રહું છું। પાણીની સખત આવી ગયેલું એકદમ અલોપ છે અને એને કારણે અમારા ઘરમાં પાણી લગભગ 1.5 ફૂટ જેવું ભરાઈ ગયેલું, પણ કોઈ બી સંસ્થા બીજું કોઈ આવ્યું નથી। ખાલી સીમા પ્રભુજી અને સ્વામિનારાયણ આ લોકો 28 તારીખે અમારે ત્યાં આવી અને રાત્રે 9 વાગે પણ અમને જમવાનું આપેલું છે। 29 તારીખે પણ સવાર સાંજ બંને ટાઈમ આપેલું છે। એ લોકોએ ઘણી એવી સારી મદદ કરી છે અને અમને સારો અને સાથ અને સહકાર આપેલો છે। પાણી પણ જોવે એ પ્રમાણે અમને આપેલું છે। બધી સુવિધા એ પણ કહી ગયેલા છે કે જે લોકો તમને બીજી જે કંઈ જરૂરિયાત હોય તો અમે અમારો માણસ અમે આવતા રહીશું, અમે આવતા તમે કહેજો, અમે તમને આપીશું। અમને નાસ્તો પણ આપી ગયેલા છે, ઇવન દૂધની થેલી પણ આપી ગયેલા છે, કોથળીઓ 2 ટાઈમ આપી ગયેલા છે। બંને ટાઈમ અમને સારી રીતે સાથ અને સહકાર આપેલો છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમે એમને વંદન કરીને આપનું શુભ નામ? અરુણ કુમાર ધનુષાનો ઓઝા અને રહેવાનું? પનગઢ 4 સોસાયટી, પનગઢ સર્વ હાઇટ્સની પાછળ। જય સ્વામિનારાયણ। હરિપ્રબોધમ પરિવાર વતી ગુરુવર્ય પ્રબોધજીવન સ્વામીજીની આશીર્વાદ અને પ્રેરણાથી વડોદરા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય સુચેતન સ્વામીની આજ્ઞાથી છેલ્લા 3 દિવસથી મેડિકલ વાનના માધ્યમ દ્વારા દવા અને મેડિકલ સહાયનું સેવાનું કાર્ય કરી રહ્યા છીએ। હરિપ્રબોધમ પરિવારના સ્વયંસેવકો આ સેવામાં અલગ અલગ એરિયામાં ફરીને જે પૂરગ્રસ્ત વિસ્તારો છે એમાં ફરી અને લોકોને મેડિકલ દવાઓ અને મેડિકલ ચેકઅપ પૂરું પાડે છે। આ સેવા છે એ સમાજ સેવાનો જ એક ભાગ છે। હરિપ્રબોધમ પરિવાર છે એ સમાજનું જે અંગ છે અને સમાજના અંગ હોવાથી સમાજ સેવા કરવી એ અમારી ફરજ છે એવું માનીને અમે આ સેવા કાર્ય કરી રહ્યા છીએ। જય સ્વામિનારાયણ। આપનું શુભ નામ? ધર્મેશભાઈ પંડ્યા।